નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરા શહેરની દુમાળ ચોકડી પર સરકારના અકસ્માતના નવા કાયદાનો વિરોધ કરી ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરાયું હતું। સરકારે અકસ્માતનો નવો કાયદો રજૂ કર્યો છે, જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક સજાની જોગવાઈ કરી છે। અગાઉ આઈપીસી 104માં 2 વર્ષની કેદની જોગવાઈ હતી, પણ નવા કાયદામાં 7 લાખનો દંડ તથા સજા વધારીને 10 વર્ષની કરાઈ છે। જે કાયદાને રદ કરવા અંગે વડોદરાના ડ્રાઈવરોએ કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપ્યું। સરકારના અકસ્માતના નવા કાયદાનો ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે। હાલ આનો વિરોધ આખા ચાલકો કરી રહ્યા છે। ચાલક ઘાયલને હોસ્પિટલ પહોંચાડે તો સજામાં રાહત મળશે। આ અંગે ટ્રક ચાલકોએ માંગણી કરી હતી કે જ્યાં સુધી સરકાર દ્વારા આ કાળો કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। ત્યારે વડોદરાના દુમાળ ચોકડી હાઈવે પર ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હતું, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો। બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાટાઘાટો બાદ ટ્રાફિકને હળવો કરાયો હતો। આ અમિત શાહે જે હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે, એ કાયદાને લઈને અમે કલેક્ટર સાહેબને રદ કરવા માટેનું નિવેદન લઈને આવ્યા છે અહીંયા। બસ આ હિટ એન્ડ રન કેસમાં જે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા જુર્માનો છે સાહેબ, એ બહુ ડ્રાઈવરોને બહુ કઠણ પડે એવું છે, એટલે એ રદ થાય એ માંગણી લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે। સાહેબે કીધું છે, અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને। હા, સાહેબને કીધું અમે એ જ માંગણી કરવા આવ્યા છે કે સાહેબ હવે આના માટે અમને કોઈક તારીખ આપો। અમારે જે બી કંઈ કામ કરવું છે ભારતના સંવિધાન મુજબ જ કામ કરવું છે, એટલે જે કંઈ દયા યાચના તમારા તરફથી મળી રહે અમને એવી ભાવના છે સાહેબ। વડોદરામાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરું છું। હવે અમારા બધા ડ્રાઈવર મિત્રોની આ એક ખાસિયત વિનંતી લઈને આવ્યો છે કલેક્ટર સાહેબ પાસે કે ભાઈ અમને જે આ કાયદો લાગુ પડ્યો છે કે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડ, તો અમારે એ વિરુદ્ધમાં અમે કલેક્ટર પાસે આવેદનપત્ર લઈને આવ્યા છે કે એ કાયદો અમારા માટે નીકળી જાય, અમે એવું રજૂઆત કરવા માટે તૈયાર છે। આટલું ઓછા પગાર ડ્રાઈવરનો 10,000 12,000 પગાર હોય, હવે આ અચાનક એક્સિડન્ટ થઈ ગયું, કોઈ મરી ગયું, હવે ડ્રાઈવર ત્યાં ઊભો રહે તો ડ્રાઈવરને પબ્લિક મારી નાખે। હવે ડ્રાઈવર એ બીકથી ગાડી છોડીને ભાગી જાય। હવે એ વસ્તુ માટે એવો કાયદો બનાવ્યો છે કે ડ્રાઈવર ભાગી જાય એના માટે 10 લાખ રૂપિયા દંડ અને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડ, તો ડ્રાઈવર અશક્ય છે। એ તો હવે જો અકસ્માત એક અજાણ વસ્તુ છે, એમ નહીં, અકસ્માત એટલે અચાનક વસ્તુ છે। અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું, કોઈ મારતું નથી। અકસ્માત એટલે અચાનક છે। પણ હવે અમુક લોકો જાણી જોઈને બી ગાડી રફ ચલાવીને ટ્રકની અંદર કે બસની અંદર ઘૂસી જાય, એ કોનો વાંક? અત્યારે એમને બસ અને ટ્રક માટે જે નિયમ કાઢ્યો છે, અત્યારે 4 વ્હીલરવાળા 120 130 સ્પીડમાં ચાલતા હોય છે, રોંગ સાઈડ ઓટેક મારીને ટ્રક બસની ઓટેક મારે છે, તો એ વાંક કોનો? ડ્રાઈવરનો ખરો વાંક છે ને? 10 વર્ષની સજા, પણ એ વસ્તુ બરાબર છે, એ વસ્તુ પણ ડ્રાઈવર જાણી જોઈને તો કરતો નથી। ડ્રાઈવર જાણી જોઈને તો મારતો નથી। ડ્રાઈવરને બી પોતાની ફેમિલી ઘરે છોડીને નીકળ્યો હોય, એ બી વિચારતો કે હું 10 જણને બચાવું, બરાબર? હા, એટલે એ પોતાના ફેમિલીનું વિચારતો હોય કે હું કોઈને મારું નહીં। એ તો પણ એ રેસ લાગે એ વસ્તુ આખી અલગ છે। અમે અત્યારે જે કાયદો બહાર આવ્યો છે એના માટે નિરાકરણ કરવા માટે આવ્યા છે। એમાં નિર્દોષ જે માણસ જે નિર્દોષ માણસ મરી એને તો ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા ચૂકવે જ છે, બરાબર? અમે બસનો ઇન્સ્યોરન્સ એના માટે જ હોય છે કે ભાઈ અચાનક કંઈક થાય તો એ ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા એને વળતર મળે છે, પણ જે ડ્રાઈવરને કંઈક કાયદો લાગે એનું શું? ડ્રાઈવર બાય ચાન્સ ચાલો એક્સિડન્ટમાં ડ્રાઈવર મરી ગયો એનું શું? એનું ફેમિલીનું શું? એનું વળતર કોઈ આપતું નથી। ઇન્સ્યોરન્સ કાઢે છે પણ ડ્રાઈવરને કશું મળતું નથી, ડ્રાઈવરને કશું નહીં મળતું। ડ્રાઈવર માટે અત્યાર સુધી એમ નહીં, એક વાત અત્યારે અમે આવ્યા છે કેન્દ્ર સરકારથી કોઈ પણ માણસને, તમને હાથ લારીવાળો, શાકભાજીવાળો, પ્લમ્બર, દરેક માણસને કોઈને કોઈ સ્કીમ આપે છે। ડ્રાઈવરને અત્યાર સુધી ડ્રાઈવરને કોઈ ફેસિલિટી નથી મળી, કોઈ રજૂઆત કોઈ સાંભળી નથી અત્યાર સુધી કોઈ રજૂઆત કોઈ કરીને કોઈ સાંભળી નથી। હવે અમે આ રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવરને બી કોઈ સ્કીમ મળવી જોઈએ। ડ્રાઈવરનો પગાર વધતા નથી, ડ્રાઈવરને બી પગાર વધવા જોઈએ। અત્યારે મોંઘવારીમાં 20,000થી નીચે તો કોઈને ઘરમાં ખર્ચથી ચાલતું નથી। હવે 10,000 12,000 પગારમાં ઘર ચાલતું નથી।